દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે ને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે પછી કચ્છ હોય, આવા જિલ્લાઓમાં જે ખેડૂતોના જમીન પર તેમની માલિકીની જગ્યા પર ખાનગી વીજ કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક પોલીસને આગળ ધરીને જે ગેરકાયદેસર રીતે વીજ લાઇન નાખવામાં આવી રહી છે, થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તેનો લોકો વિરોધ નોંધાવી રહ્યો છે અને આને જ લઈને ગોપાલ ઇટાલિયાએ પણ ભારે વિરોધ કર્યો છે। તેમણે કહ્યું કે વિધાનસભાના સત્ર દરમિયાન તેમણે આ ખાનગી કંપનીઓ છે તેઓ દ્વારા જે ખેડૂતોને અયોગ્ય વળતર આપવામાં આવે છે અને જે જુદી જુદી સમસ્યાઓ છે ખેડૂતોને પડતી હોય છે તેને લઈને મુદ્દો પણ ઉઠાવ્યો હતો, છતાં આજે પરિસ્થિતિનું કોઈ નિરાકરણ આવ્યું નથી ને આજે ખેડૂતોને જે રંજાડવામાં આવી રહ્યા છે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે ને તેમના ખેતરમાં જે વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ બરોબરના સરકારને તતડાવતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વના વિષય ઉપર ચર્ચા કરવી છે। ખેડૂતોના ખેતરમાં જે જબરજસ્તીથી થાંભલા નાખવાનો મુદ્દો છે એના ઉપર ચર્ચા કરવી છે। આપણે હમણાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીર્દી કરીને પોલીસ ભાડે લાવીને થાંભલા નાખી જવાનો જે મુદ્દો છે એને અલગ અલગ 3 રીતે મેં વિધાનસભાના માધ્યમથી રજૂ કર્યો હતો। વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે થાંભલા નાખવા માટે જે પોલીસ આવે છે એ પોલીસને લાવવા માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે? તો સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો હતો કે માત્ર 2 જિલ્લાનું 2 વર્ષનું 18 કરોડ રૂપિયા ભાડું કંપનીઓએ ચૂકવ્યું। એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કાંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી। એટલે આખા ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે અને પ્રાઇવેટ કામ દાદાગીરી ગુંડાગીર્દી લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે। એટલે સૌથી પહેલી વાત, ગુજરાતના સૌ ખેડૂતો જેના ખેતરમાં થાંભલા નખાતા હોય સમજી લે કે ભાઈ જમીન આપણી જે છે એ આપણે આપણા બાપ દાદા વખતથી સાચવી છે, એ જમીનને આપણે સંભાળ લીધી છે, ત્યારે આજે આપણે જમીનના માલિક છીએ। એટલે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ વીજળીના તાર માટે થઈને આપણી જમીન જબરજસ્તીથી બચાવી પાડે અને એમાં પોલીસ ભાડે લઈને આવે તો એનાથી કાંઈ ડરવું ન જોઈએ। બાકી જે ડરી જાય એની જમીન તો આ લોકો લઈ જશે। 1-2 મિત્રોએ કોમેન્ટ કરી અવાજ નથી આવતો, તો પહેલા જરાક અવાજ આવે છે કે નહીં એ જોઈ લો જી, પછી હું આગળ બોલું, કેમ કે એક મહત્વનો મુદ્દો મારે તમને કહેવો છે। અવાજ આવે છે? એટલે પહેલો મુદ્દો એ છે કે આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, જેમાં પોલીસ છે એ ભાડેથી આવે છે, પોલીસને કંપનીઓ પૈસા ચૂકવે છે। એટલે કોઈ પણ ખેડૂતોએ કંઈ પોલીસ જોઈને ડરી જવાની કે ગભરાઈ જવાની જરૂર નથી। એ ભાડેથી આવેલા માણસો છે, સરકારી કામ નથી, સરકારનું કામ નથી। બીજી વસ્તુ કે હું પહેલા તમને એક વળતર અંગેનો આખો પ્રશ્ન જે છે એને સમજાવું। મેં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ બિલ છે વિધાનસભાની અંદર મેં રજૂ કરેલું, આનું નામ છે ધ ઇલેક્ટ્રિસિટી ગુજરાત એમેન્ડમેન્ટ બિલ 2026। આ ગુજરાતની વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે, દાખલ થઈ ચૂક્યું છે ટૂંકમાં વિધાનસભાની અંદર, અને જો બહુમતી ધારાસભ્યો આની ઉપર હા પાડશે તો આ બિલ કાયદો બની જશે। એટલે મેં એક નવો કાયદો રજૂ કર્યો છે, જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી એને બિલ કહેવાય। આ બિલનું ગુજરાતી નામ લખ્યું છે વીજળી
સુધારા અધિનિયમ 2003, એટલે હું તમને બહુ મહત્વનો મુદ્દો આજે સમજાવવાનો છું અને આ ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો ગુજરાત સરકારનો એક પરિપત્ર છે 2/12/2024નો, કદાચ આના પછીનો લેટેસ્ટ પરિપત્ર બી હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. હવે એમાં એવું લખ્યું છે, હું વાંચું છું કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે જમીન પાક ફળાવ ઝાડને થયેલ નુકસાનના વળતર અંગેની માર્ગદર્શિકામાં સુધારા બાબત. એટલે સરકાર આમાં સ્પષ્ટ કરે છે કે આ લાઇટના જે થાંભલા પ્રાઇવેટ કંપનીના નફો કરવા માટે પ્રાઇવેટ થાંભલા નાખવામાં આવે છે, એ થાંભલા નાખવા બદલ વળતરનો જે મુદ્દો છે એ વળતર છે એ પાક અથવા ફળાવ ઝાડ અથવા જમીનને થયેલ નુકસાનનું વળતર છે. યાદ રાખજો આ શેનું વળતર છે, હું આગળ વાંચું છું. ભારતીય વિદ્યુત અધિનિયમ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની કલમ 67-68 ની જોગવાઈઓ સાથે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ની કલમ 10 અને કલમ 16 માં થયેલ જોગવાઈ મુજબ વ્યાખ્યાયિત નુકસાન માટે અસરગ્રસ્ત વ્યક્તિઓને એટલે કે ખેડૂત મિત્રો કે જમીન માલિકોને તેઓની જમીન પાક ઝાડ કે ફળને થયેલ નુકસાન પેટે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આપણે આ લાંબુ છે નથી વાંચવો, પણ વારંવાર આમાં એક શબ્દ લખ્યો છે કે ઝાડ, ફળ અને જમીનને થયેલ નુકસાનનું વળતર આપવાની બાબત છે. આ ગુજરાતની ભાજપની સરકારની ખેડૂતો સાથેની ભયંકર છેતરપિંડી છે. અને હું તો ખેડૂતોને હિન્દુ ખેડૂત એવો શબ્દ વાપરું છું મારે, કેમ કે આ બધા જ ખેડૂતો તો હિન્દુ છે અને હિન્દુઓના નામે ભાજપની દુકાન 30 વર્ષથી ચાલે છે. તો મારો અવાજ આવે છે કે નહીં વચ્ચે વચ્ચે કહેતા રહેજો, અને વિડીયો બરાબર દેખાય છે કે નહીં એ પણ જણાવતા રહેજો મિત્રો. હિન્દુ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી જબરજસ્તીથી લાઇટના પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે સરકાર પોલીસ ભાડે આપે છે. હવે મેં આ નવો કાયદો રજૂ કર્યો છે વિધાનસભાની અંદર, જે બહુમતીથી દાખલ થયો છે પણ બહુમતીથી પાસ થયો નથી. જો બહુમતીથી પાસ થાય તો શું થાય હું તમને હમણાં સમજાવીશ. પહેલો વિષય એ લઈએ કે અત્યારે જે થાંભલા નાખવામાં આવે ત્યારે પોલીસ અથવા કોઈ ભાજપના માણસો અથવા કોઈ ભાજપ તરફી વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આમાં તો કલેક્ટરનો હુકમ છે, કલેક્ટરનો હુકમ છે. એટલે ભાઈ કલેક્ટરે હુકમ શેના આધારે કર્યો? તો કે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 આજની તારીખે દેશમાં લાઇટના થાંભલા નાખવા માટે આખા દેશમાં 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજોએ દેશની અંદર ટેલિગ્રાફ લાવ્યા હતા. ટેલિગ્રાફ, પહેલા ટેલિગ્રાફ હતા, પછી ટેલિગ્રામ આવ્યા, પછી અલગ અલગ વર્ઝન આવતા ગયા, પણ સૌથી પહેલા ટેલિગ્રાફ આવતા. અંગ્રેજોએ ભારતના ખેડૂતોના ખેતરમાંથી ટેલિગ્રાફનો થાંભલો નાખવા માટે 1885માં જે કાયદો બનાવ્યો હતો એ કાયદામાં 1% 1 પૈસાનો સુધારો કે વધારો કે ઘટાડો કર્યા વગર જેવો 1885માં હતો એવો ને એવો કાયદાનો ઉપયોગ આજે 2026માં આ ભાજપની સરકાર કરી રહી છે. તો સરકારમાં ભાજપના માણસોને કોઈ શરમ બરમ નહીં આવતી હોય કે તમે આ કાયદો આજના જમાના પ્રમાણે સુધારો વધારો કરો? અમથા તો એમ બહુ કહે છે કે નામ બદલી નાખવું આ શહેરનું આ ગામનું, કેમ કે એ બધું અંગ્રેજો સાથે જોડાયેલું છે. તો અંગ્રેજોના કાયદા શું કામ વાપરો છો? અંગ્રેજોએ તો ચૂસવા માટે, ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે આ કાયદો બનાવ્યો હતો. તો તમે અંગ્રેજોના કાયદો કેમ વાપરો છો? સારો કાયદો બનાવવો જોઈએ. હવે સારો કાયદો કેવો હોય એ આ મેં બનાવ્યો છે, આ ગુજરાતની વિધાનસભાને મેં આપેલો છે. પહેલી વાત કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે અને જે તાર કાઢવામાં આવે છે એમાં જમીનનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ઝાડનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ફળનું ચૂકવવાનું હોતું જ નથી. વળતર શેનું ચૂકવવાનું છે એ મેં આ કાયદામાં લખ્યું છે. અને આ કાયદો તમારે મેં જે બનાવ્યો છે એ વાંચવો હોય, જે ગુજરાતની વિધાનસભામાં દાખલ થઈ ચૂક્યો છે. આ કાયદો તમારે વાંચવો હોય તો નેવા નામની વેબસાઇટ છે, NEVA,
નેશનલ ઈ વિધાન એપ્લિકેશન ગૂગલ ઉપર સર્ચ કરશો તો એમાં મળશે ને એમાં મારા નામ સાથે આ કાયદો હશે. પહેલી બાબત કે આ જે વળતર જે છે એ વળતર શેનું ચૂકવવાનું છે અને કેવી રીતે ચૂકવવાનું. અત્યારે આ લોકો શું કહે છે કે ઝાડવાનું વળતર આટલું, જમીનનું વળતર આટલું. નહીં, એમ નહીં. સૌથી પહેલા તો ધારો કે 10 વીઘાની કોઈની જમીન હોય અને એ 10 વીઘા જમીનના કોઈ પણ સાઈડમાં, ઉપરની સાઈડ, નીચે, આજુબાજુ કોઈ પણ જગ્યાએ જો વીજળીનો પ્રાઇવેટ કંપનીનો થાંભલો આવે એટલે આખી જમીનની કિંમત ઘટી જાય છે. 5 લાખનો 1 વીઘો જમીન હોય પણ એ જમીનમાં જો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ઘૂસી જાય એટલે 5 લાખનો વીઘો નહીં આવે, પછી એની માર્કેટ વેલ્યુ ઘટી જાય. તો સરકારે સૌથી પહેલા જે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, બજાર ભાવ ઘટી જાય છે, એ ઘટેલા બજાર ભાવનું વળતર આપવાનું છે. એની તો કોઈ ચર્ચા જ કરતા નથી અને વાતો એવી કરે છે કે ભાઈ અમે ઝાડવાનું ને પાંદડાનું ફળ ફૂલનું વળતર આપી દઈશું. ના, એનું નથી આપવાનું. કોઈ પણ જમીનની અંદર સરકારી થાંભલો કે પ્રાઇવેટ થાંભલો આવે એટલે એ જમીનની કિંમત ઘટી જાય. આખી કિંમત ઘટી તો એ જે ખેડૂતને જમીનના બજાર ભાવમાં નુકસાન ગયું એ નુકસાનીનું વળતર કંપનીએ અથવા સરકારે ચૂકવવું જોઈએ. પરંતુ હાલમાં ભાજપની સરકાર કે પ્રાઇવેટ કંપની આવું કોઈ વળતર ચૂકવતી નથી અને આવું વળતર ચૂકવવું ન પડે એટલે ભાડે પોલીસ લઈને આવી અને ધોકા પછાડી, દમદાટી મારી અને પ્રાઇવેટ કંપનીના થાંભલા ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે. નંબર 1 થઈ ગયો કે આ જમીનની માર્કેટ કિંમત ઘટે એનું વળતર આપવું જોઈએ. નંબર 2 કે અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવામાં દાખલા તરીકે આવે, કંપની એમ કહે કે હું 2 લાખ વળતર આપીશ, ખેડૂત એમ કહે કે મને 5 લાખ વળતર આપો તો હું નાખવા દઈશ. 5 લાખ આપે તો પણ ખોટું છે, 2 લાખ આપે તો પણ ખોટું છે. કેમ? ધારો કે આજના ખેડૂતે 5 લાખ રૂપિયામાં સહમતિ દર્શાવી અને થાંભલો નાખવા દીધો. કાલે એ જમીનના 2 ભાગ પડે ભાઈઓ વચ્ચે, એક નાના ભાઈ અને મોટા ભાઈ, ત્યારે કોઈ એક ભાઈના ભાગમાં થાંભલાવાળું ખેતર જશે. એ વખતે શું? થાંભલાવાળું ખેતર જે ભાઈના ભાગમાં ગયું એ ભાઈની 7 બારની અંદર તો 5 વીઘાના 2 ભાગ પડ્યા એટલે 5 વીઘા બતાવશે, પણ એ ભાઈ એકચ્યુઅલી 5 વીઘાનો માલિક નહીં હોય, કેમ કે 5 વીઘામાંથી કેટલીક જમીનમાં થાંભલો હશે અને કેટલીક જમીનમાં તાર નીકળતો હશે. તો એ વખતે જમીનનો વારસાઈથી ખાતેદાર બનનારો જે માણસ છે એના હકનું અધિકારનું શું? એનો જવાબ પ્રાઇવેટ કંપની પાસે કે ગુજરાતની ભાજપની સરકાર પાસે નથી. એટલે ભાડેથી પોલીસ લાવી દાદાગીરી, ગુંડાગીરી કરી અને ખેડૂતના ખેતરમાં થાંભલા નખાવવાની કોશિશ થઈ રહી છે. મારો આ કાયદો એવું કહે છે. હા, એક બીજી વાત પણ એમાં એવી છે, ઘણા એવા ખેતરો હોય છે કે જે ગામ અથવા શહેરની નજીક હોય. ધારો કે જે ખેતરમાં થાંભલો નખાવાનો છે એ ખેતર આજથી 4, 5 કે 7 વર્ષ પછી શહેર બનવાનું હોય. કેમ કે અનેક ખેતરો એવા હોય કે જે શહેર પૂરું થાય, ધારો કે અમદાવાદ હોય, મોરબી હોય, અમારે વિસાવદર હોય કે જામનગર હોય, દ્વારકા હોય, ખંભાળિયા હોય, એ નાના જે શહેરો છે એ શહેર પૂરું થાય એટલે તરત પહેલું ખેતર જે હોય એ આવનારા 5 વર્ષમાં ત્યાં બિલ્ડિંગો જ બનવાના હોય એને બેને થઈને. હવે જો ખેડૂતના ખેતરમાં અત્યારે પ્રાઇવેટ કંપનીનો થાંભલો નાખ્યો, 4 વર્ષ કે 5 વર્ષ પછી શહેર આગળ વધ્યું, શહેર મોટું બન્યું અને એ ગોપાલભાઈની જમીન ઉપર થાંભલો પણ છે અને ગોપાલભાઈની જમીન ઉપર હવે બિલ્ડિંગો પણ બનવાના છે. તો ઓલી થાંભલાવાળી જગ્યામાં બિલ્ડિંગ બનશે નહીં, થાંભલાવાળી એટલી જગ્યા એને થશે નહીં. થાંભલામાં જે તાર હશે એ તારવાળો આખો જે કોરિડોર છે એની નીચે કંઈ બાંધકામ થઈ શકશે નહીં. તો જો આ થાંભલો ન હોત, જો આ તાર ન હોત તો 100% જમીનને એને કરાવી શકાય હોત માર્ગ રસ્તા બાદ કરતા. પરંતુ ખેડૂતને શેમાં નુકસાન જાય છે? આ થાંભલો અને એના તારના કારણે 100% જમીનનું એને નથી થતું. એના કારણે 100% જમીનમાં જે એને બાંધકામ મળવા પાત્ર હોય એ બાંધકામ મળતું નથી. પરંતુ કંપનીએ તો એક વખત 1 લાખ રૂપિયા આપી અને તમારી જમીનમાં કાયમી માટે આજીવન થાંભલો નાખી દીધો.
તમારી જમીનમાં એને ન થયું. અત્યારે હું વિસાવદરમાં જે ઘરમાં ભાડે રહું છું ત્યાં જ પ્રશ્ન છે. મારી સોસાયટીમાં જ થાંભલો નાખી દીધો છે. જે તે વખતે બની શકે 5-10 હજાર રૂપિયા ભાડું ચૂક્યું હોય, પણ આખી સોસાયટીની વચ્ચેથી જ્યાં તાર નીકળે છે ત્યાં કોઈ બાંધકામ થઈ શક્યું નથી. સોસાયટીની ખૂબ મોટી જગ્યા વેડફાઈ ગઈ છે ખાલી આ તારના કારણે. પ્રોપર પ્લાનિંગ ન થઈ શક્યું. તો આ પ્રાઇવેટ કંપનીઓ જે છે એણે જેટલી જમીનમાં થાંભલો નાખે છે અને જેટલી જમીનમાં કોરિડોર છે એ જમીનનું સંપાદન કરી અને વેચાતી જ લઈ લેવી જોઈએ. માર્કેટ કિંમત અત્યારે જે હાલતી હોય અને ભારતનો જે જમીન સંપાદન અધિનિયમ 2013 બનેલો છે એ પ્રમાણે આ જમીન તમારે વેચાતી લઈ લેવી જોઈએ. બીજું, આ કાયદામાં મેં જે જોગવાઈ કરી છે, કેમ કે હજુ હું તમને બહુ મહત્વના મુદ્દા જણાવવાનો છું જે દરેક ખેડૂતો સુધી તમારે પહોંચાડવા જોઈએ. હાલમાં હવે શું થાય છે કે કલેક્ટરને બધી જ સત્તાઓ આપી દીધી છે અંગ્રેજોના કાયદા પ્રમાણેની. 1885 નો જે કાયદો છે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ખરેખર જમીનની સ્થિતિ બદલાણી, ખેતીની સ્થિતિ બદલાણી, નવી પેઢી આવી, નવી ટેકનોલોજી આવી, નવા સાધન સંસાધન આવ્યા, તો કાયદો પણ એના પ્રમાણમાં નવો હોવો જોઈએ. કાયદો 1885 નો અને વીજળીના તાર નાખવામાં આવે છે 2026માં, તો કેવી રીતે ચાલશે? તો વીજળીના તાર 2026માં નાખી શકો છો, તો કાયદો પણ 2026ના જે પ્રશ્નો છે, જે મુદ્દાઓ છે, સમાજની માંગ છે, જે જરૂરિયાત છે એ પ્રમાણે હોવો જોઈએ. પણ જૂના કાયદાને બદલ્યા વગર એનો ગેરલાભ લેવા માટે થઈ અને સરકાર મન ફાવે તેવા થાંભલા નાખે છે. અને મને એવું લાગે છે કે એક વખત બધા થાંભલા નખાઈ જશે ને પછી આ કાયદો સુધારશે કે હવે ખેડૂતને જાજુ વળતર આપશું. હવે તમે બીજી એક વસ્તુ કે થાંભલો નાખવા જ્યારે આવે છે ત્યારે થાંભલાની કંપનીના માણસો એક્ઝેક્ટ કઈ જગ્યાએ એની માહિતી નથી આપતા. 10 વીઘાનું ખેતર હોય, હવે કોઈક રાજકીય માણસનું ખેતર આવે તો થોડોક આમ નાખી દે, કોઈક માથાભારે માણસનો આવે તો આમ નાખી દે. તો એક્ઝેક્ટ થાંભલો પિન પોઈન્ટ ક્યાં, તો એના અક્ષાંશ અને રેખાંશ આપવા ફરજિયાત છે, પણ કોઈ ખેડૂતોને ક્યાંય અક્ષાંશ રેખાંશ આપવામાં આવતા નથી. જેના કારણે શું કરે કે કાગળ ઉપર થાંભલો અલગ જગ્યાએ આવતો હોય, પણ ત્યાં માથાભારે માણસનું ખેતર હોય એટલે તમારા ખેતરમાં થાંભલો ખસેડી દે. બીજી વસ્તુ એ છે કે ખેડૂતો જ્યારે આ થાંભલો નાખવામાં આવે છે તો પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે. પ્રાઇવેટ કંપની અત્યારે થાંભલો નાખે અને અત્યારે 2 લાખ કે 5 લાખ કે બહુ તો 10 લાખ વળતર આપે એ કોઈ મતલબ નથી. કેમ કે કંપની તો આજીવન ઈ થાંભલામાંથી પૈસા કમાવાની છે. કંપનીએ સોલાર પ્લાન્ટ બનાવ્યો ખાવડા કચ્છમાં, ત્યાંથી વીજળી ઉત્પન્ન થઈ, ઈ થાંભલે ચડાવી, થાંભલો તમારા ખેતરમાંથી નીકળ્યો, એ વીજળી શહેરોમાં ગઈ કે ગમે ત્યાં ગઈ. કંપની આજીવન 100, 200, 500 વર્ષ સુધી પૈસા કમાશે, પણ ખેડૂતને તો એક વખત જ દઈ દેશે લાખ રૂપિયા કે 2 લાખ કે 3 લાખ કે 4 લાખ. તો કંપની જેટલા પૈસા કમાય છે એમાંથી અમુક ટકામાં પૈસા ખેડૂતને આપવા જોઈએ આજીવન, અથવા તો ઈ જમીન સંપાદન કરીને ખરીદીને લઈ લેવી જોઈએ. આ 2 જ રસ્તા છે. બળતરનો કોઈ મતલબ જ નથી. કેમ કે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, જમીનના ભાઈઓ ભાગ પડવામાં પ્રોબ્લેમ આવે છે, જમીન એને કરાવવામાં તકલીફ પડે છે, 100% એને નથી થઈ શકતું, જમીનમાં બાંધકામ નથી થઈ શકતું. બીજું કે એર સ્પેસ રોકાઈ જાય છે. એર સ્પેસ એટલે કે ત્યાં લાઈન નીકળી તો ત્યાં નાળિયેરી નહીં વાવી શકાય, ઊંચા ઝાડ જે હોય એ નહીં વાવી શકાય. તો કાયદો એવું કહે છે કે જેની જમીન છે એની ઉપરનું આકાશ અમુક ફૂટ અમુક મીટર સુધી માણસનું છે. કેમ કે ધારો કે આ ગોપાલભાઈની અગાસી છે તો એની ઉપર રમેશભાઈ આમ મકાન બનાવી શકશે? નહીં બનાવી શકે. આવી રીતે મારી અગાસી ઉપર બીજો પોતાની અગાસી આમ નહીં લાવી શકે. શું કામ? કે ગોપાલભાઈની અગાસી ઉપર બીજો માણસ આમ નહીં કરી શકે. એનો અર્થ એ થયો કાયદો એમ કહે છે કે જે જમીન તમારી છે એની ઉપર કેટલાક મીટર સુધીનું આકાશ પણ તમારું છે, કેટલાક મીટરથી ઉપરનું આકાશ જે છે એ સરકારનું છે. એટલે મારું એવું કહેવું છે કે જે આકાશ રોકાઈ ગયું આપણું, ખેતરમાં થાંભલો આવ્યો, એના તાર આવ્યા, એના કારણે અમુક મીટર સુધી આકાશનો અધિકાર હતો એ આપણો છીનવાઈ ગયો. તો એ આકાશનો અધિકાર જે છે એ છીનવાઈ જાય તો એનું વળતર કોણ આપશે?
એના પૈસા કોણ આપશે? માનો કે મારે નાળિયેરી વાવવી છે પણ થાંભલાના કારણે નાળિયેરી નથી વાવી શકતા, તો એના પૈસા કોણ દેશે? એટલે એવું નથી કે થાંભલો નાખવા આવે ત્યારે 1 વખત 2 વખત 5 વખત, સોરી 1 જ વખત, આમ તો 1 વખત લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ આપી દે એટલે બહુ સારું. ના, એવો પ્રશ્ન નથી. આ બહુ લાંબો પ્રશ્ન છે. બીજું, થાંભલો નાખ્યો છે તો દર વર્ષે મેન્ટેનન્સ માટે થઈને કેટલાક માણસો અને કેટલાક વાહનો એ થાંભલા પર પણ આવે, એ તાર માટે આવે, કાયમ માટે આવે. હવે કાયમ વળતર તો 1 વખત જ આપ્યું. ધારો કે 1 લાખ આપ્યું કે 2 લાખ આપ્યું કે 4 લાખ આપ્યું કે 5 લાખ આપ્યું, પણ સિંગલ ટાઈમ, વન ટાઈમ. તો મારું એવું કહેવું છે કે એક જ વખત વળતર આપ્યું, કમાણી તો આખી 200 વર્ષ સુધી કંપની કરવાની છે. તો દર વર્ષે જ્યારે કંપનીની ગાડીઓ ત્યાં મેન્ટેનન્સ કરવા માટે આવે, સર્વિસ કરવા માટે આવે, રિપેરિંગ કરવા માટે આવે, આપણા ખેતર ઉપર ચાલે, આપણા રસ્તા ઉપર ચાલે, એનું વળતર કોણ આપશે? અત્યારે ભાજપની સરકાર અને પ્રાઇવેટ કંપની અને પ્રાઇવેટ કંપનીના ભાડે આવેલા પોલીસ એ આપણને એવું સમજાવે છે કે તમને તમારા ઝાડવાના નુકસાનના પૈસા આપી દીધા, ફળના પૈસા આપશે વગેરે. પણ મારા ભાઈ, એ તો આવતી વખતે પાછા રિપેર કરવા આવો ત્યારે, પછી એના પછીના વર્ષે રિપેર કરવા આવે ત્યારે, દર વર્ષે જ્યારે એ લોકો આવશે, દર વર્ષે આપણા ખેતરમાં ગાડીઓ આવશે, માણસો આવશે, સામાન આવશે અને દર વર્ષે નુકસાન કરશે, એનું વળતર દર વર્ષે કોણ આપશે? મુદ્દો 1 વખતનો નથી. એટલે મેં આ બધી જ બાબતોનો કાયદો બનાવીને વિધાનસભાની અંદર રજૂ કર્યો છે અને વિધાનસભામાં રજૂ કરી અને એવી જો બહુમતી સાથે આ પસાર થઈ જાય તો ખેડૂતોને તમામ પ્રકારના કાયદા વળતરના લાભ મળે એમ છે. અત્યારે 1885 નો જે કાયદો છે, 1885 એટલે કેટલા વર્ષ જૂનો થયો? તમે સમજો કે કમસે કમ 125 થી 150 વર્ષ જૂનો કાયદો ગુજરાતમાં અમલમાં છે અને ગુજરાતની સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોના હિતેચ્છુ છીએ. ભાઈ, ખેડૂતોના હિતેચ્છુ છો તો નવો કાયદો બનાવો. 1885 નો કાયદો આડો રાખી કલેક્ટરોનો અને પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં શા માટે દાદાગીરીથી, જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવે છે? એટલે ગુજરાતની વિધાનસભામાં 24મી માર્ચ 2026ના રોજ મેં આ કાયદો રજૂ કર્યો છે. કદાચ આ તમને ઊંધું ચિત્ર બતાતું હશે, ફ્રન્ટ કેમેરામાં છે. એટલે મેં સરકારને અને બધા ખેડૂતોએ એક જ મુદ્દાની માંગણી કરવી જોઈએ ગુજરાતમાં કે નવો કાયદો બનાવો, વળતરનો નવો કાયદો બનાવો આ વીજળીની લાઈનનો. એકચ્યુઅલમાં દોસ્તો એક બીજો પણ પ્રશ્ન છે કે આ પ્રાઇવેટ કંપનીઓ એ ભાજપના નેતાઓને ધરાઈને અબજો રૂપિયા આપે છે અને આ ભાજપના નેતાઓ કાયદો સુધારતા નથી. મૂળ પ્રશ્ન હજુ એક બીજો છે. ખેડૂતને 1 લાખ કે 5 લાખ 8 લાખ વળતર આપી દે એ તો કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી જ. એના કરતા મોટો પ્રશ્ન એ છે કે આખા ગુજરાતમાં મન ફાવે તે દિશામાં અત્યારે આ વીજળીની લાઈનો નીકળે છે. ખબર નહીં કઈ લાઈન ક્યાંથી ક્યાં જાય છે. સરકારે પૈસા ખાવાના બદલે આખા ગુજરાતમાં એક નક્કી કરેલો રસ્તો બનાવી લેવો પડે કે ગુજરાતના કોઈ પણ છેડેથી, માનો કે કચ્છ બાજુથી જેટલી લાઈનો નીકળશે એ કયા રૂટ ઉપર નીકળશે, દક્ષિણ ગુજરાતથી જેટલી લાઈનો નીકળશે એ કયા રૂટ ઉપર નીકળશે, ઉત્તર ગુજરાતથી નીકળશે કયા રૂટથી નીકળશે, એનો એક ડેડિકેટેડ કોરિડોર બનાવવો જોઈએ. અત્યારે શું છે, જે કંપનીને જ્યાં મજા આવે ને, એટલે તમે અનેક ગામડાઓની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક થાંભલો આમ નીકળે છે, બીજો આમ નીકળે છે, ત્રીજો આમ નીકળે છે, ચોથો આમ નીકળે, બધું ઘૂંચમ ઘૂંચી થઈ ગઈ છે.